આજના આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસના ઉપલક્ષ્યમાં સહકારથી સમૃદ્ધિના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત માન્ય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મુરલીધરનજી, મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ, નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયાના ઇફકો અને ગુજકો માસોલના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણી, ગુજરાત રાજ્ય સહકારી બેંકના અધ્યક્ષ શ્રી અજયભાઈ પટેલ, મંચ ઉપર ઉપસ્થિત સર્વ મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, ઉપસ્થિત સૌ આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. એક નિશાન, એક પ્રધાન, એક વિધાનના સંકલ્પ સાથે જમ્મુ કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો બનાવવાના જીવન સમર્પિત કરનાર મહાન દેશભક્ત ભારતીય જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મ જયંતિએ કોટી કોટી વંદન કરું છું. વિશ્વભરમાં સહકારિતાની ભાવના વિકસતી રહે અને સહકારિતાનું જન આંદોલન વ્યાપક બને તે માટે સહિયારા પ્રયાસો 1923ની જુલાઈ મહિનાના પહેલા શનિવારે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી થાય છે. સહકારનો મૂળ સિદ્ધાંત સૌ સાથે મળી સમાન હિત, સમાન ધ્યેય અને સમાન પ્રવૃત્તિમાં સફળતા મેળવે તે જ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ તો સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી સહકારિતા ક્ષેત્રને નવી દિશા આપી છે. આઝાદીના દશકો બાદ સહકાર ક્ષેત્રની મહત્વ સ્વીકારીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 6 જુલાઈ 2021ના દિવસે દેશમાં પહેલીવાર સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી છે. સહકારિતા મંત્રાલયનો હવાલો પણ ગુજરાતની ધરતીના પનોતા પુત્ર અને ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબને વડાપ્રધાનશ્રીએ સોંપ્યો છે. એક શુભક સંયોગ છે કે 6 જુલાઈ 2024ના દિવસે સહકાર મંત્રાલયનો ચોથો સ્થાપના દિવસ અને 102માં આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી આજે સાથે થઈ રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળી વિકાસની ગતિ ત્રણ ગણી કરવાનો સંકલ્પ કર્યો છે. આદરણીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સહકાર મંત્રાલય પણ પોતાની ત્રીજી વર્ષગાંઠે મોદી સરકાર 3.0માં સહકારિતાના નવા કીર્તિમાન સ્થાપવા પ્રતિબદ્ધ છે. ગુજરાતે અસહકારની ચળવળથી ગાંધી સરદારના નેતૃત્વમાં અંગ્રેજોના હાથા ગગડાવી નાખેલા એ જ ગુજરાત આજે વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને બાહોશ ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈની વડાપ્રધાન પદ ત્રીજી ટર્મમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક મહાસત્તા અને વિશ્વ મિત્ર બનવા તરફ આગે કદમ કરી રહ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી કોઓપરેટિવ્સ બિલ્ડ એ બેટર ફ્યુચર ફોર ઓલના ધ્યેય સાથે કરીને સૌના ભવિષ્યનો આર્થિક ઉન્નતિ સાથે સહકારથી સમૃદ્ધિનો માર્ગ આપણે દર્શાવ્યો છે. સહકાર ક્ષેત્રની ગુજરાત અને દેશની સિદ્ધિઓના યશગાન સાથે આદરણીય સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સહકાર ક્ષેત્રે નવી પહેલોનો પણ આરંભ થવાનો છે. દેશમાં ખેડૂતોને AGR2 યોજના હેઠળ સહાયતા આપવાની આજે શરૂઆત થવાની છે. આ ઉપરાંત NCOL દ્વારા નિર્મિત ઓર્ગેનિક આટાનો પણ આજે શરૂઆત થવાની છે. ખેડૂતો માટે આ બંને પગલાં
લાભદાયી પરિણામો લાવનાર રહેશે એવો મને પાક્કો વિશ્વાસ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચીને દેશના સહકાર ક્ષેત્રને સર્વાંગી વિકાસ માટે પ્રેરિત કર્યું છે. દેશવાસીઓ પાછલા 10 વર્ષમાં દેશના અન્ય ક્ષેત્રોની જેમ સહકારિતા ક્ષેત્રની કાયા પલટ થતા જોઈ છે. પ્રાથમિક સહકારી મંડળીઓના આર્થિક સશક્તિકરણના તથા સહકારી ક્ષેત્રને ટેકનોલોજીયુક્ત બનાવી અદ્યતન કરવાના અનેક પગલાં આદરણીય શ્રી અમિતભાઈના દિશાદર્શનમાં લેવાયા છે. ગ્રામ પંચાયત સ્તર સુધી પેક્સ અને સહકારી મંડળીઓ કાર્યરત થઈ છે અને આધુનિક કાર્યશૈલીથી વધુ અસરકારક બની છે. દેશભરના 93,000 જેટલા પેક્સ કેન્દ્રોને ડિજિટલ ટેકનોલોજી સાથે મલ્ટીપર્પઝ સર્વિસ સેન્ટર તરીકે આશરે 2519 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે. વિશ્વના સૌથી મોટા ડિસેન્ટ્રલાઇઝ્ડ ગ્રેઇન સ્ટોરેજ પ્રોગ્રામનું કામ પણ દેશમાં સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈના દિશાદર્શનમાં ચાલી રહ્યું છે. આદરણીય શ્રી અમિતભાઈના નેતૃત્વમાં અનેક પહેલો દ્વારા ટેકનોલોજી અપગ્રેડેશનથી સહકાર ક્ષેત્ર તેજ ગતિએ આગળ વધ્યું છે. ગુજરાતમાં તો સહકારી પ્રવૃત્તિ વિરાટ જન આંદોલન બની ગઈ છે. આજે ગુજરાતમાં સહકાર ક્ષેત્રે 83,000થી વધુ મંડળીઓ કાર્યરત છે અને જેમાં 2,31,00,000થી વધુ સભાસદો જોડાયેલા છે. એટલે કે દર ત્રીજો ગુજરાતી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલો છે. ગુજરાતમાં સહકારી સંસ્થાઓ હવે તો મેડિકલ કોલેજથી લઈ વિદ્યાર્થીઓના ઘડતર માટેનો પણ કાર્યમાં સંલગ્ન થઈ છે. સહકારી ક્ષેત્રની સફળતા સમાજના અન્ય ક્ષેત્રના વિકાસમાં પણ મદદરૂપ બનવા લાગી છે. આપણી અમૂલ અને બનાસ ડેરી જેવી સંસ્થાઓ તો સહકારને એક વૈશ્વિક જન આંદોલન બનાવી દીધું છે. પ્રાકૃતિક ખેતી, નેચરલ ફાર્મિંગ સહકારી ધોરણે વિકસાવવા 412 જેટલી પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીઓ ગુજરાતમાં કાર્યરત છે. સહકારી સંસ્થાઓના નાણાં સહકારી સંસ્થાઓમાં જ રહે તેવા હેતુ સાથેના પાયલોટ પ્રોજેક્ટ થોડા સમય પહેલા બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં આદરણીય શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સફળતાપૂર્વક શરૂ થયા છે. આજે તેઓ એ પ્રોજેક્ટની મુલાકાત લઈને સહકારથી સમૃદ્ધિની સફળતાના પ્રત્યક્ષ જોવાના છે અને માર્ગદર્શન પણ આપવાના છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આ માટે તેમણે 24/7 ફોર 2047નો મંત્ર આપ્યો છે. આ રાષ્ટ્રીય સેમિનારમાં ઉપસ્થિત આપણે બધા જ સૌના સાથ સૌના વિકાસના મંત્ર સાથે કાર્યરત રહીને સહકારી ક્ષેત્રની સ્વર્ણિમ વિકાસ ગાથાથી અમૃતકાળમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારત, ઉન્નત ભારતનું નિર્માણ કરીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. बहुत बहुत धन्यवाद माननीय मुख्यमंत्री जी आपके इन प्रेरणादायी शब्दों के लिए। जैसा कि माननीय मुख्यमंत्री जी ने बताया, गुजरात सरकार ने वित्तीय वर्ष 2024-25 के लिए AGR2 योजना तहत नैनो उर्वरक खरीदी हेतु किसानों को 50% सहायता प्रदान करने का निर्णय लिया है। माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह जी से विनम्र अनुरोध करते हैं कि आप रिमोट के माध्यम से इस योजना का प्रारंभ कराएं।